વચનામૃત ગઢડા મધ્યનું 58મું, સંપ્રદાયની પુષ્ટિનું, તારીખ 29/7/1824 ગુરુવાર. સંક્ષિપ્ત સાર. આ વચનામૃતમાં પોતાના સંપ્રદાયની પુષ્ટિ તો પોતપોતાના ઈષ્ટદેવના જે જન્મથી અંતર ધ્યાન થયા સુધીના ચરિત્ર તેના શાસ્ત્રે કરીને થાય છે, અન્ય અવતાર સંબંધી શાસ્ત્રથી નહીં, એવું સમજાયું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણ સુધી ચોથને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણ દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછવાવીને વિરાજમાન હતા અને શ્રીજી મહારાજે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે આચાર્ય થયા છે તેના સંપ્રદાયની પુષ્ટિ ઘણા કાળ સુધી શે ઉપાય કરીને રહે છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું એક તો સંપ્રદાય સંબંધી ગ્રંથ હોય અને બીજો શાસ્ત્રે કહ્યો એવો વર્ણાશ્રમનો ધર્મ હોય અને ત્રીજી પોતાના ઈષ્ટદેવને વિશે અતિશય દૃઢતા હોય. એ ત્રણને યોગ્ય કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ રહે છે. પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને પણ પૂછ્યું, ત્યારે એમણે પણ એવી જ રીતે કહ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા લ્યો, એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ સંપ્રદાયની પુષ્ટિ તો એમ થાય છે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તે શાસ્ત્ર સંસ્કૃત હોય અથવા ભાષા હોય, પણ તે જ ગ્રંથ સંપ્રદાયની પુષ્ટિ કરે, પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. જેમ રામચંદ્રના ઉપાસક હોય તેને વાલ્મીકી રામાયણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય અને શ્રીકૃષ્ણ ભગવાનના જે ઉપાસક હોય તેને દસમ સ્કંધ અને એકાદશ સ્કંધ એ બે જે ભાગવતના સ્કંધ તેણે કરીને જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય. પણ રામચંદ્રના ઉપાસક તથા શ્રીકૃષ્ણના ઉપાસક તેને વેદે કરીને પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન થાય. માટે પોતાના સંપ્રદાયની રીતનું જે શાસ્ત્ર હોય તે જ પાછલે દાહડે પોતાના સંપ્રદાયને પુષ્ટ કરે છે. એમ કહીને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું તમે પણ પોતાના સંપ્રદાય સંબંધી ને પોતાના ઈષ્ટદેવ સંબંધી જે વાણી તથા શાસ્ત્ર તે જ દેહ પર્યંત કર્યા કરજો ને તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે. પછી એ જે શ્રીજી મહારાજનું વચન તેને મુક્તાનંદ સ્વામીએ અતિ આદર કરીને માથે ચડાવ્યું અને શ્રીજી મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા મધ્યનું 58મું થયું.